નમસ્કાર મિત્રો, હું છું નીરવ ત્રિવેદી અને ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું અમારી ચેનલ હંગરી જંકશન ટ્રાવેલ લોગમાં. ફ્રેન્ડ્સ, આપ જોઈ રહ્યા છો પોઈચા સિરીઝ અને આ સિરીઝનો આ ચોથો એપિસોડ છે. છેલ્લા એપિસોડમાં આપણે સહજાનંદ યુનિવર્સની મુલાકાત શરૂ કરી હતી અને જેને આપણે આ એપિસોડમાં કન્ટિન્યુ રાખીશું. પ્રસ્તુત દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે અહીંયા દેવો અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથનને બતાવવામાં આવ્યું છે. આ દ્રશ્યમાં દ્રૌપદી ચીરહરણનો પ્રસંગ બતાવવામાં આવ્યો છે. જેમ જેમ આગળ વધતા જઈએ તેમ સહજાનંદ યુનિવર્સ વધુ રોચક બનતું જાય છે અને હવે આપણે પહોંચી ગયા છીએ ભૂલ ભુલૈયામાં. આ ભૂલ ભુલૈયામાં એન્ટર થતાં જ આપણને હેરાફેરી 2નો સીન યાદ આવી જાય છે. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાએ ખાસ ધ્યાન રાખીને ચાલવું પડે છે તેવી કોમ્પ્લેક્સ ભૂલ ભૂલામણી અહીંયા બનાવવામાં આવી છે. તેની અંદરથી પસાર થવાનો એક અલગ જ અનુભવ છે જે તમે ત્યાં જઈને ફીલ કરી શકો. ભૂલ ભૂલામણીથી આગળ વધતા જ નેક્સ્ટ આવે છે ચિડિયાઘર, જે પણ સહજાનંદ યુનિવર્સનો એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે. અન્ય જગ્યાઓએ આપ જોયું હશે કે પક્ષીઓને પિંજરામાં પૂરીને રાખવામાં આવે છે અને આપણે તેમને દૂરથી જોતા હોઈએ છીએ, પરંતુ આ જગ્યા યુનિક છે કેમ કે અહીંયા મોટું પિંજરું બનાવવામાં આવ્યું છે અને આપણે તે પિંજરાની અંદરથી પક્ષીઓની સાથે પસાર થવાનું હોય છે. પક્ષીઓ તમારા નજીકથી ઉડીને નીકળી જતા હોય છે અને તે જોવાનો આનંદ ખૂબ જ અનેરો છે. રંગબેરંગી તેમજ અવનવા પક્ષીઓને આટલા નજીકથી જોવાનો અનુભવ આપની સ્મૃતિમાં લાંબા સમય સુધી રહેશે. સહજાનંદ યુનિવર્સનો આ સેક્શન પણ ખૂબ વિશેષ છે. અહીંયા અલગ અલગ રાજ્યના લોકો, તેમની કલા, સંસ્કૃતિ અને સંગીતનો ખૂબ જ સુંદર દર્શન થાય છે.
આ છે ભગવાન શ્રી સ્વામિનારાયણની 151 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા કે જેનું અમે મુલાકાત લીધી ત્યારે રિનોવેશન ચાલી રહ્યું હતું. તો મિત્રો, આ છે યમપુરી કે જે એક ભયાનક ટનલ છે જેની અંદરથી પસાર થતાં જ ઘોર અંધકાર જોવા મળે છે તેમજ ભૂતોના અવાજ અને ચીસો સાંભળવા મળે છે. આ અનુભવ ખૂબ જ ડરાવનો અનુભવ છે. ત્યારબાદ આવે છે એક્વેરિયમ. આ એક્વેરિયમમાં 53 ફિશ ટેન્ક બનાવવામાં આવ્યા છે અને અહીંયા 37 પ્રજાતિની 1500થી વધુ માછલીઓ રાખવામાં આવી છે જે દેશ વિદેશમાંથી મંગાવવામાં આવી છે. સહજાનંદ યુનિવર્સની મુલાકાત માટે મિનિમમ 3 થી 4 કલાકનો સમય તો જોશે જ, તો વચ્ચે આપ ચાનો બ્રેક પણ લઈ શકો છો. આજનો આ એપિસોડ આપણે અહીંયા જ પૂર્ણ કરીએ, પરંતુ સહજાનંદ યુનિવર્સમાં હજુ ઘણું જોવાનું બાકી છે જે આપણે આવતા એપિસોડમાં જોઈશું. ત્યાં સુધી આપ સૌ જોતા રહો અમારી ચેનલ હંગરી જંકશન ટ્રાવેલ લોગ, અને જો આપે સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન પ્રેસ કરી દેશો.